સવારનો સમય હતો, ઘરમાં હળવી દોડધામ ચાલી રહી હતી. સૃષ્ટિ ઉતાવળમાં તૈયાર થઈને ઓફિસ જવા માટે પોતાનું બેગ સંભાળી રહી હતી. ત્યાં જ રસોડામાંથી બહાર નીકળતા ગોમતીજીએ તેને ઉપરથી નીચે સુધી જોઈ અને ભમ્મર ચડાવતા બોલ્યા, સૃષ્ટિ, જરા અહીં આવતો. સૃષ્ટિ થંભી ગઈ અને તેમની પાસે આવી. જી મમ્મીજી. ગોમતીજીએ ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું, હવે તો તું પ્રેગ્નન્ટ છે, તારે હવે નોકરી છોડી દેવી જોઈએ. આ સાંભળીને સૃષ્ટિ એક પળ માટે ચૂપ થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, પણ મમ્મીજી, અત્યારે તો શરૂઆતના મહિના છે. ડોક્ટરે પણ કહ્યું છે કે હું મારું રૂટીન નોર્મલ રાખી શકું છું. ગોમતીજીએ તરત જ વાત કાપતા કહ્યું, ડોક્ટર તો ઘણુંને કહે, પણ ઘર ગૃહસ્થીની સમજ અમને વધારે છે. અમારા સમયમાં સ્ત્રીઓ આવી હાલતમાં ઘરની બહાર પગ પણ નહોતી મૂકતી. સૃષ્ટિના ચહેરા પર થોડી બેચેની આવી ગઈ. તેણે ધીરેથી કહ્યું, હું સંભાળી લઈશ મમ્મીજી, ઓફિસ પણ અને ઘર પણ. ગોમતીજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, તને સમજ કેમ નથી પડતી? હવે તું એકલી નથી. જરાક પણ બેદરકારી બાળકને નુકસાન પહોંચાડી શકે છે. તેમના અવાજમાં ચિંતા ઓછી અને દબાણ વધારે હતું. સૃષ્ટિ કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો જાણે ગળામાં અટકી ગયા. તેણે બસ અર્જુન તરફ જોયું, જે પાસે જ ઊભો રહીને આ બધું સાંભળી રહ્યો હતો. ગોમતીજીએ જતાં જતાં ફરી કહ્યું, વિચારી લે વહુ, નોકરી તો ફરી મળી જશે, પણ જો બાળકને કંઈ થઈ ગયું તો જિંદગીભર પસ્તાવું પડશે. દરવાજો બંધ થવાના અવાજ સાથે ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. સૃષ્ટિ ત્યાં જ ઊભી રહી ગઈ, હાથમાં બેગ અને મનમાં એક મોટો સવાલ લઈને કે શું ખરેખર તેણે પોતાની ઓળખ છોડી દેવી જોઈએ કે પછી પોતાના માટે અવાજ ઉઠાવવો જોઈએ? આખરે સાસુના રોજ-રોજના દબાણને કારણે સૃષ્ટિએ પણ નિર્ણય કરી લીધો કે તે જોબ છોડી દેશે અને ઘરે રહીને ગર્ભાવસ્થામાં પોતાનું ધ્યાન રાખશે, જેથી આગળ બાળકના ઉછેરમાં પણ સરળતા રહે. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ તેણે સાચો નિર્ણય લીધો છે. હવે તે કોઈપણ દોડધામ વગર પોતાનું ખ્યાલ રાખી શકશે. પણ ધીરે ધીરે તેને અહેસાસ થવા લાગ્યો કે તેના દિવસો હવે પહેલા કરતાં પણ વધારે ભારે થઈ ગયા છે. સવારથી રાત સુધી ઘરકામ અને વચ્ચે વચ્ચે સાસુની ટોક-ટોક. તેને પોતાના માટે સમય જ નહોતો મળતો. 4 મહિના એમ જ વીતી ગયા. એક દિવસ બપોરનો સમય હતો. સૃષ્ટિ પોતાના રૂમમાં બેસી થોડીવાર આરામ કરવાની કોશિશ કરી રહી હતી. ત્યાં જ બહારથી સસરા રામપ્રકાશનો અવાજ આવ્યો, વહુ, જરા અહીં આવ. સૃષ્ટિ ધીરે ધીરે ઉઠીને બહાર આવી. જી પપ્પાજી. રામપ્રકાશ ખુરશી પર બેઠા હતા. તેમણે સીધું જ કહ્યું, તારી પાસબુક લઈ આવ. જોઈએ તો ખરા તારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે. સૃષ્ટિ એક પળ માટે ચોંકી ગઈ. જી, પાસબુક? રામપ્રકાશે ગંભીર સ્વરે કહ્યું, હા, હવે તારી ડિલિવરી થવાની છે. રૂપિયાની વ્યવસ્થા તો કરવી પડશે ને. આ સાંભળતા જ સૃષ્ટિના મનમાં કંઈક ખટક્યું. તે થોડીવાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, સસરાજી, તમારા કહેવાથી મેં મારી જોબ છોડી દીધી અને હવે તમે મારી પાસે પાસબુક માંગો છો? હું આ ઘરની વહુ છું, તો શું મારા પ્રત્યે તમારી કોઈ જવાબદારી નથી બનતી? સૃષ્ટિ ગળગળા અવાજે બોલી તો સાસુ તરત જ બોલી ઉઠ્યા, જવાબદારી બહુ જલ્દી યાદ આવી ગઈ તને. જ્યારે કમાતી હતી ત્યારે તો તારા પૈસા સાચવીને રાખતી હતી. હવે ઘરમાં બેસીને અમારો ખર્ચ વધારી રહી છે, તો હિસાબ તો આપવો પડશે ને. સૃષ્ટિની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે પોતાને સંભાળતા કહ્યું, મેં તમારી વાત માનીને જ નોકરી છોડી હતી જેથી આ ઘર સંભાળી શકું. સાસુએ ત્રાંસી નજરે જોતા કહ્યું, તો કયો ઉપકાર કરી દીધો તે? વહુનું કામ જ આ હોય છે. અને જ્યાં સુધી પૈસાની વાત છે, આ ઘરમાં જે પણ રહેશે તેનો હિસાબ ચોખ્ખો હોવો જોઈએ. સૃષ્ટિ ચૂપ થઈ ગઈ. તેના શબ્દો જાણે ક્યાંક ખોવાઈ ગયા હતા. ત્યાં જ અત્યાર સુધી શાંત બેઠેલા સસરા ધીમેથી બોલ્યા, અમે બસ એટલું ઈચ્છીએ છીએ કે ઘરના ખર્ચમાં દરેકનો સહયોગ હોય. આ સાંભળીને સૃષ્ટિના મનમાં એક ટીસ ઉઠી. તેણે ધીમા સ્વરે કહ્યું, સહયોગ તો હું કરી જ રહી છું, મારા સપના છોડીને, મારી ઓળખ છોડીને. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તેની વાતોનું વજન દરેકને અનુભવાઈ રહ્યું હતું, પણ જવાબ કોઈની પાસે નહોતો. ત્યારે જ સસરા રામપ્રકાશ ગુસ્સામાં બોલ્યા, વહુ, તારી ડિલિવરીનો ખર્ચ તારે જ આપવો પડશે. આ સાંભળીને સૃષ્ટિ જાણે સ્તબ્ધ થઈ ગઈ. તેને વિશ્વાસ જ ન થયો કે તેણે જે સાંભળ્યું તે સાચું છે.
તે થોડી પળો સુધી બસ તેમને જોતી જ રહી. ત્યારે જ સાસુએ વાત સંભાળતા કહ્યું, હા, એમાં આટલું નવાઈ પામવા જેવું શું છે? આટલા વર્ષ નોકરી કરી છે તે, રૂપિયા તો ભેગા કર્યા જ હશે ને, હવે પોતાના જ કામમાં આવશે. સૃષ્ટિના હોઠ સુકાઈ ગયા. તેણે ધીમા પણ કાંપતા અવાજે કહ્યું, મમ્મીજી, જ્યારે હું જોબ કરતી હતી ત્યારે તો તમે જ કહ્યું હતું કે નોકરી છોડી દે. સાસુએ વચ્ચે જ વાત કાપતા કહ્યું, તો શું ખોટું કહ્યું હતું? માં બનવા જઈ રહી છે તું. જો બાળકને કંઈ થઈ જાત તો જવાબદાર કોણ હોત? સૃષ્ટિની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ભારે હૈયે કહ્યું, જ્યારે મેં ના પાડી હતી ત્યારે તમે બંનેએ જ કહ્યું હતું કે હું મારા બાળકને નુકસાન પહોંચાડી રહી છું. અને હવે જ્યારે મેં તમારી વાત માનીને નોકરી છોડી દીધી. તેનો અવાજ ભરાઈ આવ્યો, પણ તેણે પોતાને સંભાળતા કહ્યું, હવે તમે કહો છો કે ડિલિવરીનો ખર્ચ પણ હું જ ઉઠાવું? રામપ્રકાશે કડક લહેજામાં કહ્યું, જો વહુ, દરેક વસ્તુ માટે અમારા પર નિર્ભર રહેવું ઠીક નથી. તે કમાયું છે તો પોતાના કામમાં વાપર. સૃષ્ટિના દિલમાં જાણે કંઈક તૂટી ગયું. તેણે ધીમા પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તો પછી તે સમયે કેમ કહેવામાં આવ્યું કે હું નોકરી છોડી દઉં? ત્યારે મારા કમાયેલા પૈસા સારા નહોતા? અને આજે એ જ પૈસા તમારે મારી પાસેથી જોઈએ છે? રૂમમાં થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. સાસુએ ફરીથી મેણું મારતા કહ્યું, બહુ બોલવા લાગી છે આજકાલ. વહુ છે તો વહુની જેમ રહે. ઘરના વડીલો જે કહે તે કર. સૃષ્ટિ હવે પોતાને રોકી ન શકી. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ આ વખતે તેના અવાજમાં દર્દની સાથે હિંમત પણ હતી. વહુ છું, એનો અર્થ એ નથી કે મારો કોઈ હક નથી. જ્યારે જવાબદારીઓની વાત આવે છે ત્યારે મને એકલી કેમ કરી દેવામાં આવે છે? તેના શબ્દો આખા રૂમમાં ગુંજી ઉઠ્યા. અત્યાર સુધી ચૂપ બેઠેલો તેનો પતિ અર્જુન આ બધું સાંભળી રહ્યો હતો. માહોલ એવો થઈ ગયો હતો કે હવે કાં તો તે બોલશે અથવા સૃષ્ટિનો વિશ્વાસ હંમેશા માટે તૂટી જશે. ત્યારે જ અર્જુન અચાનક ઊભો થઈ ગયો. તેના અવાજમાં પહેલીવાર આટલી મજબૂતી હતી. પપ્પા, આ બાળક મારું પણ છે ને? આની ડિલિવરીનો ખર્ચ હું ઉઠાવીશ. રૂમમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. રામપ્રકાશ અને ગોમતીજી બંને તેને આશ્ચર્યથી જોવા લાગ્યા. રામપ્રકાશે ભમ્મર ચડાવતા કહ્યું, અર્જુન, તારે વચ્ચે બોલવાની જરૂર નથી. આ ઘરના વડીલો નક્કી કરશે. અર્જુને શાંત પણ દ્રઢ સ્વરે કહ્યું, પપ્પા, હું વચ્ચે નથી બોલી રહ્યો, પોતાની જવાબદારી નિભાવવાની વાત કરી રહ્યો છું. સૃષ્ટિ આ બધામાં એકલી નથી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ વખતે તે આંસુમાં દર્દની સાથે એક સહારો પણ હતો. તેણે પહેલીવાર અર્જુન તરફ જોયું, જાણે તેને વિશ્વાસ જ ન આવતો હોય કે તે તેના માટે આ રીતે ઊભો રહેશે. અર્જુન આગળ બોલ્યો, જ્યારે જોબ છોડવાની વાત આવી હતી ત્યારે પણ સૃષ્ટિ પર જ દબાણ કરવામાં આવ્યું હતું. તેણે પોતાની ઈચ્છા વિરુદ્ધ બધું જ છોડ્યું, ફક્ત આ ઘર માટે અને આપણા બાળક માટે. અને આજે જ્યારે જરૂર પડી તો આપણે તેની પાસે જ કહી રહ્યા છીએ કે તે એકલી ખર્ચ ઉઠાવે? આ યોગ્ય નથી. ગોમતીજી થોડા નરમ પડતા બોલ્યા, અમે તો બસ તેને જવાબદારી સમજાવતા હતા. અર્જુને વચ્ચે જ ધીમેથી કહ્યું, જવાબદારી શીખવાનો મતલબ એ નથી હોતો કે તેને એકલી પાડી દેવામાં આવે. જવાબદારી તો આપણી બધાની છે, અને મારી સૌથી વધારે. રામપ્રકાશ થોડીવાર માટે ચૂપ થઈ ગયા. તેમના ચહેરાની કડકાઈ થોડી ઓછી થવા લાગી. અર્જુને સૃષ્ટિ તરફ જોયું અને ધીમા સ્વરે કહ્યું, હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સૃષ્ટિ માટે આ પળ બહુ મોટી હતી. તે હજી પણ રડી રહી હતી, પણ તેના મનનો બોજ જાણે હળવો થઈ ગયો હતો. ઘરનો માહોલ બદલાવા લાગ્યો હતો અને પહેલીવાર સૃષ્ટિને લાગ્યું કે કદાચ હવે આ ઘરમાં તે ફક્ત વહુ નહીં પણ એક ઇન્સાન તરીકે જોવામાં આવશે. અર્જુનની વાતો પછી રૂમમાં ઊંડી શાંતિ છવાઈ ગઈ. રામપ્રકાશે એક નજર સૃષ્ટિ પર નાખી અને પછી અર્જુન તરફ જોયું. થોડીવાર પછી તેમણે ધીમા સ્વરે કહ્યું, જો તું તારી જવાબદારી સમજતો હોય તો ઠીક છે, પણ ઘરમાં નિર્ણયો વિચારીને લેવામાં આવે છે. રસોડાના દરવાજે ઊભેલા ગોમતીજી પણ હવે ચૂપ હતા. કદાચ તેમને પણ પહેલીવાર અહેસાસ થયો હતો કે વાત ફક્ત પૈસાની નથી પણ સંબંધોની પણ છે. અર્જુને કંઈ પણ કહ્યા વગર સૃષ્ટિનો હાથ પકડી લીધો. આ નાનકડો સહારો સૃષ્ટિ માટે બહુ મોટો હતો. દિવસો વીતતા ગયા. અર્જુને સૃષ્ટિનો દરેક ડગલે સાથ આપ્યો. ડોક્ટરના ચેકઅપથી લઈને નાની નાની જરૂરિયાતો સુધી તે તેની સાથે ઊભો રહ્યો.
રામપ્રકાશ અને ગોમતીજીનો વ્યવહાર પણ સમય સાથે બદલાવા લાગ્યો. તેમના વલણમાં નરમાશ સાફ દેખાઈ રહી હતી. થોડા મહિના પછી સૃષ્ટિએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. ઘરમાં પહેલીવાર સાચી ખુશી ગુંજી ઉઠી. રામપ્રકાશે બાળકને ખોળામાં લીધું ત્યારે તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી. ગોમતીજી પણ તેને જોઈને હરખાઈ ગયા. તે દિવસે સૃષ્ટિએ અનુભવ્યું કે સંબંધો ફક્ત લોહી કે નિયમોથી નથી બનતા, પણ સમજણ, સાથ અને સન્માનથી બને છે. મિત્રો, ઘરમાં વહુ ફક્ત જવાબદારીઓનું નામ નથી હોતી, તેના પણ પોતાના અધિકાર અને સન્માન હોય છે. અને જ્યારે પરિવાર તેને સમજવા લાગે છે, ત્યારે જ તે ઘર સાચે જ એક સુખી પરિવાર બને છે.